શું તમને ડાયાબિટીસ છે? શું તમે જાણો છો કે આપણને નરી આંખે ન દેખાતા અત્યંત સૂક્ષ્મ બેક્ટેરિયા તમારું ડાયાબિટીસ સુધારી પણ શકે છે અને બગાડી પણ શકે છે? શું તમે ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ગુમાવી ચૂક્યા છો? તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધી જાય છે? તમે વિવિધ પ્રકારના દુખાવાથી પરેશાન છો? શું તમારી નસોની નબળાઈ છે? શું તમને પાચનમાં સમસ્યા છે? તમારા આંતરડામાં પણ રોગ છે? તો આજનો વિડીયો તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થવાનો છે. ક્યાંય જશો નહીં, મારી સાથે જ રહેજો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. આજના તમારા માટે ખાસ વિડીયોમાં આપણે જોઈશું કે સારા બેક્ટેરિયા આપણા ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે કેટલા બધા ઉપયોગી છે. એટલું જ નહીં, આપણે જો બેક્ટેરિયા ઓછા થઈ જાય તો શું લક્ષણો આવે, એની શરીર ઉપર શું શું અસરો થાય, આપણે શું કરવું જોઈએ, શું ખાવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને એક આખા દિવસનો ડાયટ પ્લાન પણ હું તમને બતાવીશ, જેનાથી તમે તમારા સારા બેક્ટેરિયાની વૃદ્ધિ કરી શકો અને તમે વિવિધ પ્રકારના તમામ રોગોમાંથી ઉગરી જાઓ. દોસ્તો, આધુનિક સાયન્સમાં થયેલા વિવિધ સંશોધનો દ્વારા આપણને ખબર પડે છે કે સારા બેક્ટેરિયા એટલે કે ગટ બેક્ટેરિયા એ આપણું બીજું મગજ છે. જ્યાં દોસ્તો, ગટ બેક્ટેરિયા અમુક એવા ડિસિઝન લે છે જે આપણા મગજને જાણ કર્યા વગર આપણા શરીર માટે સારા હોય. એના સિવાય ગટ બેક્ટેરિયા જો બગડી જાય તો ખરાબ બેક્ટેરિયાને ઉત્પન્ન થવાનો લાભ મળી જાય છે અને આ ખરાબ બેક્ટેરિયા તમારું શરીર બગાડે છે. કારણ કે સારા બેક્ટેરિયા તમારા મેટાબોલિઝમ અને તમારા ઇન્ફ્લેમેશન દૂર કરવા માટે ખૂબ જ અગત્યના છે. જ્યારે સારા બેક્ટેરિયા આપણા શરીરમાંથી ઓછા થઈ જાય તો એને એક નામ આપવામાં આવ્યું છે, વૈજ્ઞાનિક રીતે એને કહે છે ડાયસબાયોસિસ. જ્યારે આ ડાયસબાયોસિસની ઘટના બને છે ત્યારે સારા બેક્ટેરિયા ઓછા થાય, ખરાબ વધી જાય અને એ પછી તમારી તમામ સમસ્યાઓ વકરે છે. ચાલો જોઈએ તમને કેવી રીતે ખબર પડે કે તમારા શરીરમાં સારા બેક્ટેરિયા ઓછા થઈ ગયા લાગે છે. તો સૌથી પહેલું લક્ષણ એનું એ છે કે તમારા પાચનમાં ખૂબ મોટી ગડબડ થાય, તમને કબજિયાત રહે, તમને વારે ઘડીએ ગેસ થાય અથવા તો તમને લૂઝ મોશન પણ વારે ઘડીએ થઈ જાય. બીજું અગત્યનું લક્ષણ છે કે જો તમને ડાયાબિટીસ હોય તો તમારું ડાયાબિટીસ અનકન્ટ્રોલ થાય, તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઓછી થઈ જાય અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધી જાય. એના સિવાય તમારી ત્વચા ઉપર ખરાબ અસરો પડે, તમને ખીલ, એક્ઝિમા, ગુમડા એ બધું વારે ઘડીએ થાય અને તમને વિવિધ પ્રકારની ટ્યુબો લગાવવા છતાં એમાં ફેર ન પડે. બીજી અસર એવી થાય છે કે તમને વારંવાર ગળ્યું ખાવાનું ક્રેવિંગ થાય છે. ગળ્યું ખાધા સિવાય તમે રહી નથી શકતા, કારણ કે તમારા શરીરમાં રહેલા ખરાબ બેક્ટેરિયા તમારી પાસે ગળ્યું ખવડાવે છે. કેમ કે અલ્ટિમેટલી એમને ગળ્યું ખાવું હોય છે, એટલે એ તમને ગળ્યું ખવડાવે અને એ ગળ્યું ખાય. અને આવું જ્યારે તમને વારે ઘડીએ ક્રેવિંગ થાય એટલે તમે સમજી જજો કે ખરાબ બેક્ટેરિયા માગે છે, આ તમારું મગજ નથી માગતું. દોસ્તો, આપણે લક્ષણો જોયા, હવે જોઈએ કે ખરાબ બેક્ટેરિયા વધી જાય અને સારા બેક્ટેરિયા ઓછા થઈ જાય એટલે એની અસર આપણા શરીર ઉપર કેવી ખતરનાક પડતી હોય છે. સૌથી પહેલાં તમારી રોગ પ્રતિકારક શક્તિ ખતમ થઈ જાય છે, કારણ કે તમારા શરીરની 70% ઇમ્યુનિટી તમારા સારા બેક્ટેરિયાના કારણે હોય છે. જ્યારે સારા બેક્ટેરિયા જતા રહેશે એટલે તમારી 70% ઇમ્યુનિટી પતી જવાની છે અને આમ થવાથી તમને વારે ઘડીએ વિવિધ પ્રકારના રોગ અને ચેપ લાગુ પડી જશે. બીજી અસર એ થશે કે આપણા સારા બેક્ટેરિયા એટલે કે આપણું ગટ, પેટ અને આપણું મગજ એકબીજાને તરત જ સારી રીતે કોમ્યુનિકેટ કરે છે. જ્યારે તમારું પેટ ખરાબ હશે, તમારા પેટમાં સારા બેક્ટેરિયા નહીં હોય, ત્યારે એના ખરાબ સિગ્નલો મગજમાં પણ જશે અને તમારું માનસિક સ્વાસ્થ્ય બિલકુલ બેકાર થઈ જશે. તમે વારે ઘડીએ ગુસ્સે થઈ જાઓ, વારે ઘડીએ ક્યાં તો હસવા માંડો, તમને ઊંઘ ના આવે, તમને બેચેની થાય, તમે કોઈ ડિસિઝન ના લઈ શકો અને તમે ચીડિયાપણું કરો. સારા બેક્ટેરિયા વગર તમારું શરીર ખોરાકમાંથી પોષક તત્વોનું શોષણ ના કરી શકે અને એના લીધે તમારું વજન એકદમ ઉતરવા માંડે અને તમને આખા શરીરમાં નબળાઈ આવે. લાંબા ગાળા માટે જ્યારે તમારા સારા બેક્ટેરિયા ઓછા ને ઓછા થતા જાય ત્યારે ઓટો ઇમ્યુન સિસ્ટમ સક્રિય થઈ જાય છે અને તમારું શરીર જ તમારા શરીર ઉપર
હુમલો કરે છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ તમારા ઉપર જ હુમલો કરીને તમને ઓટો ઇમ્યુન ડિઝીઝ થાય છે. આની અંદર ડાયાબિટીસ એક મુખ્ય એક રોગ થઈ શકે છે. તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઓછી થઈ શકે છે અને તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધી શકે છે. ખરાબ બેક્ટેરિયા તમારા શરીરમાં લિપોપોલિસેકેરાઇડ્સ નામનું ઝેરી તત્વ છોડે છે અને આ ઝેરી તત્વ તમારા બ્લડમાં ભળીને તમને આખા શરીરની અંદર ઇન્ફ્લેમેશન કરે છે. અને તમે જાણો જ છો કે ઇન્ફ્લેમેશન એ આપણા શરીરમાં થતા તમામ રોગોનું એક મૂળ છે. જ્યારે પણ સારા બેક્ટેરિયા ઓછા થઈ જશે એટલે તમારા શરીરની અંદર વિટામિન B12 અને વિટામિન B કોમ્પ્લેક્સનું શોષણ અને ઉત્પાદન ધીમું પડશે અને એના કારણે તમારી નર્વ ડેમેજ થશે. તમારી નર્વ જ્યારે ડેમેજ થશે ત્યારે તમને હાથ પગમાં ઝણઝણાટી, સાયટિકા એવા બધા રોગો થવાની શક્યતા ખૂબ વધી જશે. જ્યારે ખરાબ બેક્ટેરિયા તમારા પેટ ઉપર કબજો જમાવી લેશે ત્યારે તમારા પેટની અંદર આવેલું એક પાણી જે મુકસ જેવું એક પદાર્થ હોય છે, એક આખું એક લેયર હોય છે, એ લેયર ખતમ થઈ જશે અને આ લેયર ખતમ થઈ જવાથી તમારા પાચન તંત્રમાં રહેલા ખરાબ કણો તમારા બ્લડમાં ભળશે અને આ ખરાબ કણો ઉપર આપણી ઇમ્યુન સિસ્ટમ જ્યારે હુમલો કરશે ત્યારે તમને સાંધાના દુખાવા, આર્થરાઇટિસ એટલે કે ઢીંચણનો દુખાવો, આ તમામ દુખાવા થવાની શક્યતા 100% વધી જાય છે. તો દોસ્તો ચાલો આવો જોઈએ કે આપણા સારા બેક્ટેરિયાનો વિકાસ, વૃદ્ધિ, લાલન પાલન કેવી રીતે કરવું અને ખરાબ બેક્ટેરિયાને કેવી રીતે અટકાવવા. સૌથી પહેલાં આપણે જોઈએ કે તમારે શું ખાવું જોઈએ. તો દોસ્તો તમારે સૌથી પહેલાં તો ફાઇબરયુક્ત પદાર્થોનું સેવન તમને જે જરૂરી માત્રામાં હોય એટલું કરી દેવું જોઈએ. ફાઇબર એ સારા બેક્ટેરિયાનો ખોરાક છે, એટલું જ નહીં સારા બેક્ટેરિયાને રહેવા માટેનું એક ઘર પણ છે. દોસ્તો આપણે બેક્ટેરિયાને રહેવા માટે ઘર આપી દીધું, ખાવા માટે ખોરાક આપી દીધો, પરંતુ સારા બેક્ટેરિયાની સેના ઓછી થઈ જાય અને ખરાબ બેક્ટેરિયાની સેના વધુ હોય તો આપણે શું કરવું પડે? બીજા નવા સૈનિકો બોલાવવા પડે. તો નવા સૈનિકો એટલે કે નવા બેક્ટેરિયા તમે કેવી રીતે બોલાવશો? તો તમારા ખોરાકમાં તમારે દહીં, છાશ અને આથો આવેલી વસ્તુઓનો સમાવેશ કરવાનો. ઇડલી, ઢોકળા તમે બનાવો તો સોડા નાખેલી નહીં, પરંતુ આથો આવેલી રેસીપીનો ઉપયોગ કરવાનો. જો તમે સોડાવાળી રેસીપીનો ઉપયોગ કરશો તો બેક્ટેરિયા વધવાની જગ્યાએ જે હશે એ પણ મરી જશે. આપણા શરીરમાં રહેલા ગટ બેક્ટેરિયા રંગીન મિજાજના હોય છે, એટલે કે એમને જેમ આપણને વિવિધ પ્રકારના રંગ જોવા ગમે એવી જ રીતે એમને પણ વિવિધ પ્રકારના રંગ પસંદ આવે છે. તો તમારે વિવિધ રંગના શાકભાજીઓ પસંદ કરવાના. એકનું એક લીલા કલરની શાકભાજી નહીં, પરંતુ અલગ કલરો તમે કેવી રીતે ભેગા કરી શકો એ વિચારવાનું. અને તમે કલરનું એડિશન કરવા માટે ફ્રૂટ પણ ખાઈ શકો છો. ફ્રૂટ અને શાકભાજી કલરફુલ ખાવાથી આપણા બેક્ટેરિયાને ખુશી મળશે, ખુશ થશે અને એનો વિકાસ થશે. આપણે ખાવાનું તો આપણે સુધારી દીધું, પણ હવે શું કરીશું? બીજું શું કરવું જોઈએ? તો જ્યારે પણ તમે ખાઓ તો કોળિયાને ખૂબ ચાવીને ખાઓ. લગભગ 30 વાર 35 વાર કોળિયાને ચાવો અને પછી જ પાણી જેવો કોળિયો શરીરમાં ઉતારો. એના સિવાય તમે 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લો. દિવસનું 2.5 થી 3 લીટર જેટલું પાણી પીવું. આપણે સારા બેક્ટેરિયાને મદદ થાય, એનું ઘર મળે, આ બધી તો વ્યવસ્થા કરી દીધી. હવે ખરાબ બેક્ટેરિયાને આપણે કાઢવા પડે. તો ખરાબ બેક્ટેરિયા જતા રહે એના માટે શું કરીશું? તો આપણે ખાંડવાળી વસ્તુઓ અને ખાંડ, ગોળ આ બધાનો ત્યાગ કરી દેવાનો. એના સિવાય તમે શું કરી શકો? તો બજારમાંથી મળતા પેકેટ ફૂડ, બિસ્કિટ, ચવાણા, સમોસા એ બધા જે જંક ફૂડ કહેવાય એ જંક ફૂડનો તમારે ત્યાગ કરવાનો છે. બીજો ઉપાય તમે કરી શકો કે એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો, ડૉક્ટરને પૂછ્યા સિવાય ના લેવી. હવે તમે કહેશો કે હું ખાંડ નહીં લઉં, પરંતુ હું તો ચાની અંદર સુગર ફ્રી નાખીશ. તો દોસ્તો સુગર ફ્રી તમારા તમામ બેક્ટેરિયાને મારી નાખે છે. એટલે ખાંડ, ગોળ તો નહીં જ, પરંતુ આર્ટિફિશિયલ સ્વીટનર્સ પણ તમે એવોઇડ કરજો. એના સિવાય તમે શું કરશો? તમારા જીવનમાંથી તણાવને દૂર કરો, જેટલા પણ ટેન્શન હોય એ ઓછા કરો.
એના સિવાય રાત્રે 8 વાગ્યા પછી જમવાનું બંધ કરો. મોડી રાત્રે માણેક ચોકમાં જઈને ફાસ્ટ ફૂડ ખાવાનું બિલકુલ છોડી દો. અને જેમ મેં કહ્યું કે આપણા બેક્ટેરિયા રંગીન મિજાજી છે, એમને રંગ પસંદ છે. એટલું જ નહીં, એમને વિવિધતા પસંદ છે. જો તમે એકનું એક બોરિંગ એને આપી જશો તો પણ કંટાળીને એનું નબળાઈ શરૂ થઈ જશે. તો તમે ઋતુ પ્રમાણે વિવિધતા તમારા ભોજનમાં લાવો. ઋતુ પ્રમાણેના શાકભાજી, ઋતુ પ્રમાણેના ફ્રૂટ્સ, અને જે તમે અનાજ ખાઓ છો એ અનાજમાં પણ વિવિધ પ્રકારના અનાજોનો તમારા ભોજનમાં ફરતું સમાવેશ કરો. દોસ્તો, મેં ખાસ તમારા માટે તમારા શરીરમાં સારા બેક્ટેરિયાનો વિકાસ થાય એના માટે ફૂલ ડે ડાયટ પ્લાન તૈયાર કરેલો છે. દોસ્તો, સારા બેક્ટેરિયા માટે આપણે જ્યારે આખા ડાયટ પ્લાનની શરૂઆત કરતા હોય તો શું કરવું પડે? સૌથી પહેલાં તો આપણા શરીરને ડિટોક્સ કરવું પડે. તો દોસ્તો, સવારે તમારે શું કરવાનું છે? તો હુંફાળા પાણી સાથે 1 ચમચી આમળાનો રસ અથવા રાત્રે પલાળેલી મેથીનું પાણી પીવાનું. અને 10 મિનિટ માટે તમારે પ્રાણાયામ, કપાલભાતિ કે ભસ્ત્રિકા આસન કરવાના છે. તો રાગીની રાબ, જુવારની ઉપમા જે આપણે બતાવી છે આપણા પાછલા વિડીયોમાં, તો જુવારની એની લિંક હું અહીંયા મૂકીશ. જુવારની ઉપમા અને ફાઇબરયુક્ત આખા અનાજનો નાસ્તો તમારે લેવાનો છે. એની સાથે તમારે મુઠ્ઠીભર પલાળેલી બદામ, અખરોટ, આ બધા જે ડ્રાયફ્રૂટ્સ તમને ગમતા હોય એ તમે લેજો. કારણ કે આપણે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ આ બધાનો બેલેન્સ નાસ્તો કરવાનો છે. એના પછી બપોરનું ભોજન આવે. ભોજનમાં તમારે 1 ગ્લાસ તાજી છાશ તો રાખવાની જ છે. એની અંદર જીરું, 1 ચપટી સંચળ અને ચપટી હળદર નાખશો તો એમાં એનો ગુણનો વધારો થશે. એના સિવાય મેથી કે પાલક જેવા લીલા પાંદડાવાળા શાકભાજી અને જુવાર, બાજરીનો રોટલો, આ તમારા માટે બેક્ટેરિયાને વધારવા માટે આદર્શ લંચની ડિઝાઇન મેં બનાવેલી છે. જમ્યા પછી તમારે 10 મિનિટ વજ્રાસનમાં બેસવાનું છે. અને વજ્રાસનમાં ધીમેથી ઊભા થઈને તમારે 10 મિનિટ ચાલવાનું છે. બપોરે 4-1 વાગે ભૂખ લાગે કે 3-1 વાગે વચ્ચે ભૂખ લાગે તો તમે એક કામ કરી શકો છો. સિયા સીડ્સ તમારે પલાળેલા રાખવાના. અને સિયા સીડ્સની જેલવાળું જે પલાળેલું તમે જ્યારે એની જેલી ખાશો તો તમારી ભૂખ સંતોષાઈ જશે. કારણ કે એની અંદર સોલ્યુબલ ફાઇબર હોય છે અને સોલ્યુબલ ફાઇબર તમારું પેટ ભરેલું રાખશે. રાતનું ભોજન, તો રાતનું ભોજન કેવું હોવું જોઈએ? હલકું. અને ક્યારે ખાવું જોઈએ? વહેલું. હલકું ને વહેલું, આ 2 શબ્દો તમે યાદ રાખજો. દોસ્તો, સરગવાની સિંગનું સૂપ અથવા તો મગની દાળની ખીચડી કે એવું કોઈ પણ એક હળવું તમારે ડિનર કરવાનું છે. અને એ પણ પેટ ભરીને નહીં, પરંતુ પેટમાં થોડી જગ્યા રહે એવી રીતે લેવાનું છે. જમ્યા પછી શું કરવાનું છે? મોબાઈલ લઈને બેસવાનું નથી. તમારે જમ્યા પછી 10થી 15 મિનિટ ધીમેથી ચાલવાનું છે. પાછા આવીને શું કરશો? તો દોસ્તો, પાછા આવીને તમારે 1 કપ હળદર નાખેલું હુંફાળું દૂધ પીવાનું છે. અને એ પછી તમારે મોબાઈલ, ટીવી કે કોઈ પણ પ્રકારનું લેપટોપ કે કોઈ પણ સ્ક્રીન ચાલુ નથી કરવાનું. તમારું મગજ અને આંખોને શાંત રાખવાના છે, શાંતિ આપવાની છે. અને પછી 7 થી 8 કલાક ઊંઘવાનું છે. દોસ્તો, હેલ્થ કેમ્પસ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હો તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો અને તરત જ સબસ્ક્રાઈબ કરી નાખો. આ વિડીયોને એક લાઈક કરજો, એક સરસ મજાની કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમે સારા બેક્ટેરિયાનો વિકાસ કરવા માટે શું ખાવાના છો. તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો કે જેથી માહિતી તમે બીજાને આપીને બીજાનું પણ ભલું કરી શકો. જય હિન્દ.